આ સાથે તમે બ્લડ ટેસ્ટની વાત કરી, જે લોકો રૂટીનમાં બ્લડ ટેસ્ટ કરાવતા હોય વર્ષમાં એકવાર કે 2 વાર, તો બ્લડ ટેસ્ટ થકી કોઈ ચાન્સીસ છે કે તમને ખબર પડે કે તમને કેન્સર થઈ રહ્યું છે? જનરલી આપણે જે બ્લડ ટેસ્ટ કરાવી છે, જનરલી આપણે એનિમિયા માટે હિમોગ્લોબિન ચેક કરાવતા હોઈએ, જનરલી આપણે લીવર ફંક્શન ટેસ્ટ, કિડની ફંક્શન ટેસ્ટ, આ બધા જનરલી આપણા હેલ્થ ચેકઅપમાં ઇન્ક્લુડ થતા હોય છે. પણ જનરલી જ્યારે કેન્સર શરૂઆતના સ્ટેજમાં હોય ત્યારે આ બધા ફંક્શન્સમાં અલ્ટરેશન આવતા નથી. હા, ક્યારેક કદાચ વારંવાર એમને એનિમિયા એટલે હિમોગ્લોબિન ઘટી જવું હોય, ક્યારેક કોઈ લીવર ફંક્શનમાં ટેસ્ટ એટલે કે પીળીઓ થતો હોય પણ એમને આઈડિયા ના હોય, તો એ આપણને પકડાઈ શકે છે. પણ અધરવાઇઝ બ્લડ ટેસ્ટથી આપણે કેન્સરનું નિદાન કરવું એ બહુ મુશ્કેલ છે. ઘણા બધા ટ્યુમર માર્કર્સ આવે છે, એટલે કે સપોઝ કે પેન્ક્રિયાઝનું કેન્સર હોય તો ઘણા બધા પેન્ક્રિયાઝના કેન્સર્સ છે એ લોકો ટ્યુમર માર્કર્સ એટલે કે જે અમુક પ્રોટીન બ્લડમાં સિન્થેસિસ કરે છે, અને જો એનું ટેસ્ટિંગ કરવામાં આવે તો એ આપણને નિદાનમાં મદદ કરી શકે છે, પણ એ સંપૂર્ણપણે નિદાન કરી શકતા નથી. એટલે બ્લડ ટેસ્ટ એ બહુ એની જે સેન્સિટિવિટી સ્પેસિફિસિટી કહેવાય એ બહુ ઓછી છે નિદાન કરવા માટે.